નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। રેશન ધારકો માટે જે છે તે નવેમ્બર 2025ની અંદર જે છે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। જે લોકો વ્યાજબી ભાવની દુકાનો ચલાવી રહ્યા છે એમને જે છે એ સેલેરી વધારવા માટે અથવા કમિશન વધારવા માટે જે છે તે આગે આવ્યા હતા, પરંતુ જે છે તે એમની સેલેરી હજુ સુધી વધારવામાં નથી આવી, જેથી જે છે વ્યાજબી ભાવની દુકાનો જે છે તે બંધ રાખવાનો નિર્ણય જે છે તે નવેમ્બર 2025 માટે લેવામાં આવ્યો હતો। તો આના રિગાર્ડિંગ પણ અપડેટ આવી રહી છે અને શું તો હવે જે રેશન કાર્ડ ધારકો છે એમને વસ્તુ નહીં મળે કે મળશે એની પણ ચર્ચા આજના વિડીયોની અંદર કરીશું, અને મળવાની હશે તો કેટલી મળવાની છે એની પણ ડિટેલમાં ચર્ચા કરવાની છે। આ વસ્તુ મફતમાં આપવામાં આવી રહી છે અને જો રેશન કાર્ડની દુકાનો બંધ રહેશે તો તમારે વસ્તુ ક્યાંથી લેવાની રહેશે, તમારો જથ્થો ક્યાંથી લેવાનો રહેશે, APL 1, APL 2, BPL, AAY ત્રણેયને જે છે તે કેટલું રાશન મળવાનું છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે કે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જે છે રેશન કાર્ડ ધારકો નોંધાયેલા છે એ લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુનો લાભ મેળવી રહ્યા છે, જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિના મૂલ્યે જે છે તે વિતરણ થઈ રહ્યું છે। મીન્સ ઘઉં અને ચોખા તમને વિના મૂલ્યે આપવામાં આવી રહ્યા છે, 1 રૂપિયાના ભાવથી, તથા રેશન કાર્ડ લાભાર્થીને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુનો લાભ મળી રહે તે બાબતે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયતિ મુજબ અથવા નિયમિત પ્રમાણે જે છે તે રેશન કાર્ડ ધારકોને રાહત મેળવી રહ્યા છે। બહુ બધા રેશન કાર્ડ ધારકોના અંતર્ગત રાહત મેળવી રહ્યા છે। રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેર દાળ, ચણા, ખાંડ, મીઠા સાથે જન્માષ્ટમી અને દિવાળી તહેવાર દરમિયાન જે છે સિંગતેલ તથા વધારાના ખાંડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર ભારત દેશમાં નથી પરંતુ ફક્ત ગુજરાતની અંદર જે છે તે કરવામાં આવ્યું હતું। હવે નવેમ્બર 2025 માસ માટે આગોતરા આયોજન ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોને 3.25 કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવેલ છે। મીન્સ નવેમ્બર માટે જે છે તે ફાળવણી ઓલરેડી કરી દેવામાં આવી છે। જે વિના વ્યાજબી ભાવની દુકાનો છે ત્યાં વસ્તુ પહોંચાડી દેવામાં આવી છે, જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજવસ્તુ જેમ કે તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાનું ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેની નાણાંની ભરપાઈ પણ થયેલી છે। બધું જ જે છે પ્રોસેસ થઈ ગઈ છે તથા બાકી રહેતા વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે, જે અંતર્ગત અંત્યોદય અને PHH એટલે કે NFSA લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓ જે છે તે લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવ્યો છે। તો જે વ્યાજબી ભાવની દુકાનો ચલાવી રહ્યા છે એમને જે છે ચીજવસ્તુથી લાભાર્થીઓ વંચિત ન રહે તે માટે આગ્રહ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિતરણ જે છે 1 નવેમ્બરથી શરૂ થનાર છે। મીન્સ 1 નવેમ્બરથી વિતરણ જે છે તે શરૂ થઈ ગયું છે। વ્યાજબી ભાવની દુકાનદારોને પોષણ ક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજ જથ્થાના વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત મીન્સ જે વ્યાજબી ભાવની દુકાનો ચલાવી રહ્યા છે એમને કમિશન પણ આપવામાં આવે છે। તે ઉપરાંત 20,000 વ્યાજબી ભાવની દુકાનો જેના સંચાલન હોય એના બેંક ખાતામાં પણ નિયત રૂપે નાખવામાં આવે છે। આ 20,000 કમિશનની તફાવત રકમનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે। સમગ્ર રાજ્યમાં જે છે તે દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જ મિનિમમ 20,000 કમિશન રકમ વ્યાજબી ભાવના દુકાનદારોને ચૂકવવામાં આવે છે, બીજા રાજ્યોની અંદર ઓછી પણ આપવામાં આવતી હોઈ શકે છે। મીન્સ આ જે વ્યાજબી ભાવની દુકાનોના જે સંચાલક છે એમની માંગ હતી કે એમને 30,000 સેલેરી કરી આપવામાં આવે, પરંતુ હજુ એનો નિર્ણય નથી લેવામાં આવ્યો, પરંતુ એમને આગ્રહ કરવામાં આવ્યો છે કે તમે દુકાન જે છે તે ચાલુ રાખો અને જે લાભાર્થીઓ છે એમને જે છે તેમનું ભરણ પોષણ માટે જે છે તે બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે। કમિશનની તમામ વિગતો વ્યાજબી ભાવની દુકાનદારના લોગઇનમાં પાસબુકમાં ઉપલબ્ધ છે। હાલની તેઓની મિનિમમ કમિશન જે છે 30,000 પ્રતિ માસની જે માંગણી છે તે નીતિ વિષયક છે। મીન્સ હજુ તેના પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે ને તે નીતિ વિષયક છે। વ્યાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચૂકવણું દર માસે નિયતપણે જે છે સમયસર કરવામાં આવે છે। સપ્ટેમ્બર 2025 સુધી તમામ કમિશનની રકમના ચૂકવણીની તમામ પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે।
વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા જે પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી એની જે છે પ્રતિનિધિ સાથે સમયાંતરે બેઠકો યોજવામાં આવશે અને તેનો નિર્ણય લેવામાં આવશે. તાજેતરના એસોસિએશન દ્વારા જે માંગણી રજૂ કરવામાં આવેલ છે તે પૈકી ઘણી માંગણીઓ નીતિ વિષયક છે જે રાજ્ય સરકારના વિચારણા હેઠળ છે. અનાજના જથ્થાના વિતરણની અગવડ રહેવા બાબત આવશ્યક ચીજવસ્તુની લાભાર્થી રેશન કાર્ડ ધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. મીન્સ એમના ક્વેશ્ચન સાચા છે, પરંતુ જે લાભાર્થીઓ છે તેમને વંચિત રાખવાનું પણ જે છે તે સાચું કહેવાય નહીં, જે બાબતે એસોસિએશનની પ્રતિનિધિ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત યોજના હેઠળ કોઈપણ લાભાર્થી પોતાની પસંદગી મુજબ સમગ્ર રાજ્યમાં તથા સમગ્ર દેશમાં પોતાનું બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરી અને અનાજ જથ્થાનો મેળવી શકે છે. આ યોજના અમલીવારી શરૂ થયેલી ટોટલ 1 કરોડથી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ જે છે તે લીધેલ છે, જે બાબતે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય જે છે તે અગ્રેસર છે. મીન્સ તમને તમામ જે વસ્તુ મળવાપાત્ર હતી એ તમામ 8 વસ્તુ જે છે આ વખતે મળવાપાત્ર રહેશે. ઘઉં અને ચોખા તો તમને વિના મૂલ્યે મળવાપાત્ર રહે છે. એની સાથે સાથે જે તુવેર દાળ ચણા જે બધું જ મીઠું ખાંડ જેમને મળતું હતું એ બધી જ જે છે તેમને આગલા મહિનાની જેમ જ મળવાપાત્ર રહેશે. તાજેતરમાં વ્યાજબી ભાવની દુકાનો ખાતે ડોર સ્ટેપ ડિલિવરીના માધ્યમથી આવશ્યક ચીજ વસ્તુનું જથ્થું પહોંચે તે બાબતે માનનીય મંત્રીશ્રીના સૂચના જે છે અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ અથવા શહેરી તકેદારી સમિતિનો બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે 80% સભ્યોની બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ ગયું છે. માનનીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠક અંતર્ગત ઠરાવના અમલીકરણના તમામ તબક્કામાં જરૂરી પત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ છે, જે પૈકી 31/12/2025 સુધીમાં ઓછામાં ઓછા 50% સભ્યોનું બાયોમેટ્રિક ઓટીપી બેઝ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી જે છે તે સમય લેવાનું રહેશે. મીન્સ જે છે આ પણ થઈ જવાનું છે. અને આ જે છે એ નાગરિક પુરવઠા કચેરી દ્વારા જે ઓફર જે છે ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે. મીન્સ જે છે તે 30,000 સેલેરીની જે માંગ છે તો કમિશનની જે માંગ છે તેનું હજુ વિચારણા થઈ રહી છે અને 20,000 તો આપવામાં જ આવી રહી છે. અને જે નાગરિકો છે એમને ચોક્કસપણે એમને મળતું 8 ગણું જે રાશન છે 8 વસ્તુ એ ચોક્કસપણે આ મહિનાની અંદર પણ મળી રહેવાની છે. તો નવેમ્બર 2025માં પણ બધા જ ને આનો લાભ મળવાપાત્ર થવાનો છે. તો ચોક્કસથી આ વિડીયોને શેર કરી દો જેથી બધાને આની ઇન્ફોર્મેશન મળી રહે કે એમને ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ, મીઠું બધી જ સામગ્રી જે છે તેમને મળી રહેવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.